રજૂઆત દરેક જગ્યાએ સાહેબ કરી છે. લાગણાત પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ, પરમાર સાહેબથી લઈને એસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ, ધારાસભ્ય કક્ષાએ, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયકને પણ અમે ટેલિફોનિક વાતચીત પણ કરી છે અને એમને ડોક્યુમેન્ટ પણ પહોંચાડ્યા છે અને કેસની સંપૂર્ણ માહિતી આપી છે. જે અમારા ભાઈ ભત્રીજા શ્રી કિસ્મતસિંહને જે અપહરણ કરવામાં આવ્યું છે તેમને ભારત સરકાર એમાં ઇન્વોલ્વ થઈને કેન્દ્ર સરકાર કે વિદેશ મંત્રાલય એમનાથી જેટલા પણ બને એટલા પ્રયત્નો કરીને અમારા ભત્રીજાને ઝડપથી ઝડપ જ્યારે વતન લાવવામાં આવે એવી અમારી માગણી છે. એ પોર્ટુગલ જવા, બહાર પરદેશ જવા નીકળ્યા હતા અને વચ્ચે એજન્ટોએ દગો કરી અને બીજા લઈ જઈને કિડનેપ કરી અને 1 કરોડની માગણી કરી છે. એમાં કોઈ સંપર્ક થતો નહીં. ખાલી એ છોકરા ફાને એવું કહેવડાવે છે કે માગણી આટલા પૈસા આપો, કઈ રીતે આપવા, કોને આપવા, અને 1 કરોડ રૂપિયા તો કના ફાન હોય એવું તો જ નહીં. અત્યારે કરોડ ખાના પૈસા થાય, એ તો ગરીબ માણસો.